નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ કોટીને ન્યાય અપાવવા માટે 2 દિવસથી નારી સ્વાભિમાન આંદોલનના અંતર્ગત ધરણા પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે અડધા દિવસ માટે અમરેલી બંધની અપીલ કરી હતી। આ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી 22મી તારીખ સુધી અમરેલીમાં 144ની કલમ લાગુ કરાઈ છે। અમરેલી લેટરકાંડ અત્યારે આંદોલનના સ્વરૂપમાં ઉભરી આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી આ સમગ્ર મામલે ઘણા નવા ખુલાસા અને રોજ નવા વળાંક આવી રહ્યા છે। ત્યારે સતત 48 કલાકથી દીકરી પાયલને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે આંદોલન પૂર્ણ કર્યું હતું। ત્યારે આજે પરેશ ધાનાણીએ અમરેલીના લોકોને સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી। અમરેલી શહેરમાં સવારે 8 વાગ્યાથી બંધને પ્રતિસાદ મળી રહ્યો છે, તો અમુક વિસ્તારોમાં દુકાનો બંધ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે। ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। ત્યારે પાટીદાર યુવતીને ન્યાય આપવા નારી સ્વાભિમાન ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવી છે, જે અંતર્ગત હવે મોટા પાયે ધરણા પ્રદર્શન કરવામાં આવશે, દેખાવો કરવામાં આવશે અને પાટીદાર યુવતીને ન્યાય અપાવવા સતત કાર્યશીલ રહેશે। આ ધરણાના ભાગરૂપે અમરેલી શહેરના તમામ વ્યાપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને સરકારને દેખાડ્યું છે કે આ યુવતી સાથે જે થયું તે ખોટું થયું છે। આ સાથે જ કૌશિક વેકરિયા પણ ગાયબ છે અને તમામ સમાજના લોકો હવે મેદાને આવ્યા છે। ત્યારે આજે આ ધરણા પૂરા થયા તેને લઈને પરેશ ધાનાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે પીડિતા પાયલને ન્યાય અપાવવા વેપારીઓએ સજ્જડ બંધ પાડી નારી સ્વાભિમાન સમિતિના ધરણામાં જોડાયા તેમનો પણ આભાર, સાથે જ તમામ મીડિયા મિત્રોનો પણ આભાર માન્યો અને વધુમાં તેમણે જણાવ્યું કે આ સમગ્ર મામલે હું રાજ્યના સીએમ ભૂપેન્દ્ર દાદાને વિનંતી કરું છું કે હવે તો આ મામલે તમારે કંઈક તો એક્શન લેવું જોઈએ। નારી અસ્મિતાની વાત કરતી સરકાર આજે એક નારી સાથે પોલીસનું આ પ્રકારનું વર્તન બાદ પણ ચૂપ છે।